નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજે આપણે માહિતી મેળવવાની છે કે ચોમાસુ સિઝનની અંદર આપણે જે પાકોનું વાવેતર કરવું છે તેની અંદર ખાસ તો કપાસના પાક વિશે આપણે કઈ રીતે આગળ વધવું એના વિશે મિત્રો આપણે આજે વાત કરવી છે. વર્તમાન સમયે બજારની અંદર કપાસના ઘણી બધી પ્રકારની વેરાયટીઓ અત્યારે પિયત અને બિનપિયત વેરાયટીઓ માર્કેટની અંદર મળે છે અને તેમાંથી ખેડૂત મિત્રો બિયારણ લાવી પોતપોતાના અનુભવ પ્રમાણે બિયારણ લાવી અને વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન પણ મિત્રો મેળવતા હોય છે. પરંતુ આજે આપણે વાત કરવી છે કે કપાસની બિયારણની અંદર કેવા પ્રકારના બિયારણની પસંદગી કરવી એના વિશે મિત્રો આપણે આજે વાત કરવી છે. બિયારણની પસંદગી વિશે બિયારણની જે પસંદગી છે એક મહત્વનો મુદ્દો મિત્રો છે, કારણ કે યોગ્ય જો બિયારણની પસંદગી કરવામાં આવે તો વધુ અને સારું ઉત્પાદન મિત્રો આપણે આપણા પાકની અંદર લઈ શકીએ છીએ અને કપાસને આપણે લાંબા સમય સુધી મિત્રો ઊભો રાખી શકીએ છીએ. ખાસ કરીને જોઈએ તો ખેડૂતો દ્વારા જે વર્ષો ખેતીના આધારે જે જાતોને પસંદ કરવામાં આવી છે અને સમયાંતરે અમે જે વેરાયટીઓને અનુભવ કર્યો છે, અમે જે વેરાયટીઓને જોઈ છે એ વેરાયટીને આધારે આપણે આજે થોડાક બિયારણની વાતો કરવાની છે. જેમાંનું પહેલા બિયારણની વાત કરીએ, 7 થી 8 બિયારણો વાત કરવી છે, જેની અંદર બિયારણની વાત કરીએ તો કે જે કાવેરી કંપનીનું જે એટીએમ મિત્રો આવે છે એ વેરાયટી વિશે વાત કરવી છે. ખેડૂતો દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવેલી વેરાયટી એટલે કે એટીએમ વેરાયટી છે અને ખેડૂત મિત્રો સૌથી વધારે પસંદ કરી અને વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન પણ મેળવે છે અને વર્ષોથી ખેડૂત મિત્રો આ વેરાયટીને ઓળખે છે અને સારામાં સારું ઉત્પાદન પોતાના પાકની અંદર મિત્રો લઈ રહ્યા છે અને મોટાભાગના જે ખેડૂત મિત્રો છે એ આ વેરાયટીથી ખૂબ જાણીતી છે અને વાકેફ પણ છે. મિત્રો, આગળની એક બીજી વેરાયટીની વાત કરીએ એટલે કે જે રોયલ સીડ જે માર્કેટની અંદર છે ને એનું જે વેરાયટી જયભેરી કરીને જે વેરાયટી આવે છે મિત્રો એના વિશે વાત કરવી છે. તો એ વેરાયટી વિશે થોડીક વાત કરીએ તો કે મધ્યમ અને મોટા અને વજનદાર ઝીંડવા આ વેરાયટીની અંદર થાય છે. વેણાટની અંદર ખૂબ જ સરળ છે અને ડાળીવાળો છોડ થાય છે અને જે સુસ્યા પ્રકારની જીવાતો આવે છે એની સામે સહનશક્તિ ધરાવતી વેરાયટી છે. એટલે પોતાના પાકની અંદર મિત્રો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારા પ્રમાણની અંદર ઉત્પાદન મિત્રો આ વેરાયટીની અંદર લઈ શકાય છે. આગળ જે તુલસી સીડ જે આવે છે ને એનું જે મિત્રો આ જે સેરાટ વેરાયટી આવે છે કપાસની એ વેરાયટી વિશે વાત કરીએ તો જે આ સેરાટ છે એનો છોડ જે હોય છે એ ઊભો અને ખુલ્લો છોડ થાય છે, જેથી કરીને ખેડૂત મિત્રોને જ્યારે સુસ્યા પ્રકારની જીવાતો સામે રક્ષણ મેળવવા માટે જ્યારે દવાના સ્પ્રે કરવામાં આવે છે એ છંટકાવ સમયે બધા જ પાન ઉપર વ્યવસ્થિત દવા આ સેરાટ વેરાયટીની અંદર લાગી જાય છે, કારણ કે એના પાન એકદમ નાના હોય છે અને ખુલ્લો છોડ થવાથી અને જેની અંદર રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે હોય છે, જેના કારણે જે વિનાટ છે એ પણ એકદમ ખૂબ સારું આવે છે અને ખીલા મૂળવાળી વેરાયટી છે, જેના કારણે જે સુકારાના પ્રશ્નો મિત્રો જે પાછલી અવસ્થાએ જે કપાસની અંદર આવે છે એ ખૂબ જ આ વેરાયટીની અંદર ઓછા આવે છે. આગળની એક વેરાયટી વાત કરીએ જે માર્કેટની અંદર ગયા વર્ષે આવેલી વેરાયટી એટલે કે ધર્મા ગોલ્ડ જે વેદા સીડ્સનું છે એ પણ ખૂબ જ સારી વેરાયટી છે. સારું ઉત્પાદન આપવાની ક્ષમતા મિત્રો ધરાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મિત્રો ખૂબ સારી છે. અને આગળ એક બીજી અંકુર જે કંપની માર્કેટની અંદર છે ને એની એક જે પુષ્કર વેરાયટી છે ને એ પુષ્કર વેરાયટી વિશે મિત્રો વાત કરીએ તો જે આ વેરાયટીની ખાસ વાત તો એ છે કે જે નીચેથી જે થડથી જ ફાલ લાગવાની ક્ષમતા મિત્રો આ વેરાયટીની અંદર છે. વેણાટની અંદર ખૂબ સરળ છે અને સતત ફાલ લાગવાની ક્ષમતા ધરાવે છે, એટલે સતત ફાલ લાગવાના કારણે આપણે આ વેરાયટીની અંદર ઉત્પાદન પણ મિત્રો ખૂબ જ સારા પ્રમાણની અંદર લઈ શકીએ છીએ અને સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. આગળની એક બીજી વેરાયટીની વાત કરીએ કે જીનોમિક્સ એગ્રી સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે અને એ કંપનીનું જે કેસીએસ 135 એટલે કે જે વિપ્લવ જે માર્કેટની અંદર વેરાયટી છે એના વિશે થોડીક વાત કરીએ તો જે મોટું ઝીંડવું થાય છે, વજનદાર ઝીંડવું થાય છે અને જે છોડ છે એકદમ ડાળીવાળો થાય છે અને ડાળીવાળો છોડ છે ખીલા મૂળવાળી વેરાયટી છે. રોગપ્રતિકારક શક્તિ આ વેરાયટીની અંદર સારી છે અને ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા મિત્રો જે આ કેસીએસ 135 એ મિત્રો ધરાવે છે. મિત્રો, આપણે જે વેરાયટી વાત કરી એ બધી પિયત અને બિનપિયત વેરાયટી વિશે વાત કરી, પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેઓએ શિયાળુ વાવેતર કરવું છે, શિયાળુ પાકની અંદર વાવેતર કરવાનું છે અને એ શિયાળુ પાકની અંદર વહેલી પાકતી જે કપાસની વેરાયટી છે એના વિશે વાત કરવી છે કે જે ખેડૂત મિત્રોએ પાછળથી જે વેરાયટીનું વાવેતર કરવું છે એના માટે જોઈએ તો જે માર્કેટની અંદર જે ધનલક્ષ્મી સીડ છે ને એનું જે આ એડવાન્સ જે વેરાયટી છે મિત્રો એ એડવાન્સ વેરાયટી એ પણ ખૂબ વહેલી પાકતી જાત છે, ખીલામૂળવાળી વેરાયટી છે, ઊભો છોડ થાય છે અને વજનદાર ઝીંડવા થાય છે. અને ખાસ વાત તો એ છે કે ગુજરાતની કોઈ પણ પ્રકારના એ વિસ્તારની અંદર આ વેરાયટી જમીનની અંદર એકદમ સુટેબલ વેરાયટી છે અને ગમે તે વિસ્તારની અંદર થઈ શકે એવી વેરાયટી છે અને વહેલી પાકતી વેરાયટી છે અને વિનાટની અંદર પણ મિત્રો ખૂબ સારી છે. આગળની એક વેરાયટી બીજી જોઈએ તો જે વેદા સીડ્સ આવે છે એનું જે પ્લેટિનમ વેરાયટી છે મિત્રો એ પણ ખૂબ સારી વેરાયટી છે, જે વહેલી પાકતી જાતની અંદર મિત્રો આની અંદર વાવેતર કરી શકાય છે. આગળ બીજી એક વહેલી પાકતી જાતની અંદર વાત કરીએ તો માર્કેટની અંદર જે સાગરલક્ષ્મી કંપની આવે છે એ સાગરલક્ષ્મી કંપનીનું જે 301 વેરાયટી જે આવે છે એ પણ વહેલી પાકતી જાત છે અને ફૂલભમરી શરૂઆત જે છે એ વહેલી શરૂ થાય છે, જેથી કરીને આપણે એની અંદર સારું ઉત્પાદન અને વહેલું ઉત્પાદન લઈ શકીએ છીએ અને મોટા ઝીંડવાની વેરાયટી છે. અને છોડની વાત કરીએ તો સીધો અને ઊંચો અને ડાળીવાળો મિત્રો છોડ થાય છે, ખીલામૂળવાળી વેરાયટી છે, એટલે સુકારાના પ્રશ્નો પણ મિત્રો આ વેરાયટી અંદર ખૂબ ઓછા આવે છે. મિત્રો, ખાસ વાત આ વેરાયટીની એ છે કે જે કાંકરિયાળી જમીન છે અને મધ્યમ કાળી જમીન છે આ વેરાયટીને સૌથી વધારે અનુકૂળ આવતી વેરાયટી છે.
મિત્રો આગળ બીજી એક વેરાયટી જે છે કે જે માર્કેટની અંદર કર્તવ્ય સીડનું જે મિત્રો ગેલેક્સી આવે છે એ વેરાયટી વિશે વાત કરીએ. એ પણ જે ખુલ્લો છોડ થાય છે. તમારે જો એટીએમનું વાવેતર ના કરવું હોય તો મિત્રો તમે આ ગેલેક્સી છે, કર્તવ્ય સીડનું ગેલેક્સી છે, એની એટીએમ સાથે અથવા તો એટીએમ તમારે નથી કરવું ને એ વેરાયટીની બદલે બીજી વેરાયટી કરવી હોય તો મિત્રો આ ગેલેક્સી તમે કરી શકો છો. એનું પણ વિનાટ એકદમ સારું છે, સીધો છોડ થાય છે, ખીલામૂળ વાળી વેરાયટી છે અને ખૂબ જ સારું ઉત્પાદન આપવાની મિત્રો આ વેરાયટી જે છે એક ક્ષમતા ધરાવે છે. મિત્રો જે મેં તમને વેરાયટી બતાવી છે એ વેરાયટી ખૂબ જ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના એની ઉપર અનુભવ રહેલા છે. અને આ વેરાયટીઓ જે તમને જે મેં બતાવી છે એ વેરાયટીઓ અમે પણ અનુભવ કરેલો છે અને અમે ફિલ્ડની અંદર જોયેલી પણ છે. મિત્રો કપાસના બિયારણની પસંદગીની અંદર ખરેખર જો છે એ તમારા જમીનની આધારે, આજુબાજુના અનુભવના આધારે અને વર્ષોથી તમે જે ખેતી કરી રહ્યા છો, કપાસના ખેતી કરી રહ્યા છો અને એ કપાસની ખેતીના આધારે તમે જે વાવેતર કરેલું છે, જેમાંથી તમે ઉત્પાદન મેળવેલું છે એના આધારે પસંદગી કરવાની છે. નહીં કે બાજુવાળા ભાઈએ આપણે વાવેતર કર્યું હતું અને એને સારું ઉત્પાદન મળ્યું છે અને આપણે આ વેરાયટી વાવેતર કરીએ અને આપણને પણ સારું ઉત્પાદન મળે તો નહીં મિત્રો, આવા ખોટા આડા ડગલા નથી ભરવાના. અને તમારે તમારા અનુભવના આધારે એક સારી વેરાયટી પસંદ કરી અને સારું ઉત્પાદન લઈ અને માર્કેટની અંદર સારા ભાવ પણ લેવાના છે. મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી જે માહિતી છે તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે જે કપાસનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે કે કપાસનું વાવેતર કરવાના છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને અમારી યુટ્યુબ ચેનલ જે છે ખેડૂત કૃષિ મોલ, એને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી વખત આવા જ એક નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.